મિત્રો આજે તમને હું એસઆઈઆર ફોર્મ જે ચૂંટણી કાર્ડ માટેનું છે તમને એવી ટેકનિક શીખવાડીશ કે તમને એક જ મિનિટમાં કોઈને પણ પૂછ્યા વગર તૈયારીમાં તમે એક જ મિનિટમાં આખું ફોર્મ ભરી દેશો, બરાબર। એ ચાહે તમે લેડીઝનું ફોર્મ હોય, જેન્ટ્સનું હોય, બંને ગમે તેવું હશે તમે એક જ મિનિટમાં ભરી દેશો મિત્રો। તો ઘણા મિત્રોના મેસેજ આવેલા મારામાં કે લેડીઝનું ફોર્મ ભરવામાં બહુ તકલીફ પડી રહી છે, કેમ કે લેડીઝનું એવું હોય છે કે એમના પિયર પક્ષમાંથી બધી અમુક જાણકારી મંગાવવી પડતી હોય છે અને અમુક જાણકારી મતલબ જે જોઈએ એ નથી મળી રહી, તો ઘણી એમાં તકલીફ પડી રહી છે ઘણા લોકોના મેસેજ। અને આખું ફોર્મમાં બહુ ગૂંચવાડો થાય છે અને ઘણીવાર બીએલઓ સમજાવે છે છતાં પણ નથી સમજણ પડતી। તો આજે હું તમને પ્રેક્ટિકલી લાઈવ પેનથી ફોર્મ ભરીને તમને સમજાવીશ મિત્રો। તો તમને 1 to 1 બધું જ માહિતી આવી જશે। અને આપણે લેડીઝનું પણ ફોર્મ ભરીશું અને જેન્ટ્સનું પણ ભરીશું। પહેલા જેન્ટ્સનું ભરીશું, પછી લેડીઝનું ભરીશું। એટલે આપણે શું છે કે જેન્ટ્સનું આપણે ગામનું કેવી રીતે ભરવું અને લેડીઝનું ભરવું તો પિયર પક્ષમાંથી ડિટેલ્સ કઈ રીતે મંગાવી અને આપણું નામ કેવી રીતે શોધવું એ તમને એક જ મિનિટની અંદર હું લાઈવ બતાવી દઈશ। તમારે કોઈને પૂછવાની જરૂર નથી। તમે ખાલી ફક્ત આ વિડીયો મિત્રો જોઈ લીધો તો તમારે આ ફોર્મ બેઠું ભરી જશે અને કશું કરવાની કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે મિત્રો। તો વિડીયો આખો જોજો મિત્રો, અધૂરો ના જોતો, આખો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। એસઆઈઆર ફોર્મ ભરવાનું તમને બધી ડિટેલ્સ 1 to 1 શીખવાડીશું। ફક્ત એક જ મિનિટમાં તમે આખું ફોર્મ ભરી શકશો મિત્રો। પહેલા તો પડી દઉં કે ઘણા બધા લોકોને ખૂબ તકલીફ પડી રહી છે મિત્રો આ ફોર્મ ભરવામાં। મારી અંદર ઘણા બધા ફેસબુકમાં અને વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવેલા છે કે આનો વિશે તમે એક વિડીયો બનાવો। તો આપણે આના ઉપર જ વિડીયો બનાવ્યો છે પ્રેક્ટિકલી લાઈવ। આજ સુધી કોઈ યુટ્યુબ કે કોઈ ફેસબુક વાળે આ રીતે પ્રેક્ટિકલ ફોર્મ ભરીને વિડીયો નહીં બનાવ્યો હોય, પણ આપણે પહેલી વાર પ્રેક્ટિકલી ફોર્મ ભરીને લાઈવ બતાવીશું, બધાને 1 to 1 બતાવીશું મિત્રો, બરાબર। કેવી રીતે શું કરવું, કેવી રીતે ફોર્મ ભરવું, આખી 1 to 1 પ્રોસેસ બતાવીશું મિત્રો। પહેલા જેન્ટ્સનું ભરીશું, પછી લેડીઝનું ભરીશું। વિડીયો આપણો થોડો લાંબો થશે મિત્રો, પણ બન્યા રહેજો વિડીયોની અંદર, તમને જાણકારી બહુ સરસ મળશે અને તમારે આ બીએલઓને પણ પૂછવાની જરૂર નહીં પડે એટલી જાણકારી આની અંદર તમારે આવી જશે મિત્રો। ખૂબ સરસ રીતે હું બતાવીશ તમને, એકદમ સરળ અને સિમ્પલ ભાષામાં સમજાવીશ મિત્રો, તો તમને જાણકારી પૂરેપૂરી આ ફોર્મની અંદર મળી જાય। અને મતદાર યાદીમાં નામ કેવી શોધવું એ પણ તમને હું પ્રેક્ટિકલી શીખવાડીશ મિત્રો। મતદાર યાદીમાં નામ કેવી શોધવું એ પણ તમને હું પ્રેક્ટિકલી શીખવાડીશ। તો વિડીયો અંત સુધી જોતો। પહેલી વાર આપણા ફેસબુકમાં આવ્યા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં, અને યુટ્યુબમાં આ વિડીયો જોતા હોય મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં। ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો, અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, કે ખૂબ જાણકારી મહત્વની તમને મળવાની છે મિત્રો, બરાબર। તો પહેલા એક એસઆઈઆર ફોર્મ હોય છે આ ટાઈપનું, અને આ એસઆઈઆર ફોર્મ તમને હું લાઈવ બતાવીશ। તો ચાલો મિત્રો એસઆઈઆર ફોર્મની શરૂઆત કરીએ ભરવાનું, બરાબર। તો ચૂંટણી પંચનું જે એસઆઈઆર ફોર્મ છે એ આપણે ભરાઈએ, અને એકદમ આપણે પહેલાં જેન્ટ્સનું ભરીશું અને ખુદ મારું પોતાનું જ હું ભરીશ, એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવે પ્રેક્ટિકલી, બરાબર। તો એની પહેલાં તમારે શું કરવાનું, આ ફોર્મ જોડે તમારે આપણું પોતાનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઈ લેવાનું। આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ લઈ લેવાનું મિત્રો આપણે પોતાનું। તો એનાથી શું થાય કે તમને ફટાફટ બધી ડિટેલ્સ જે જોઈએ એ મળી જાય મિત્રો। તો આપણે પોતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈ લઈશું, અને માતા પિતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ લઈ લેવાનું, એટલે એમાંથી પણ આપણે કંઈ લખવું હોય તો ફટાફટ લખાઈ જાય મિત્રો, બરાબર। તો આપણે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈ લઈશું આપણે પહેલાં તો, બરાબર। આ મેં મારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ લઈ લીધું, મારે જન્મ તારીખ જોઈ હોય તો વાંધો ના આવે મિત્રો, બરાબર। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો પહેલાં જો આ ફોર્મનું આપણા બીએલઓ કોણ છે, બીએલઓની બી ડિટેલ્સ આપેલી છે, કદાચ કોઈને ખબર ના હોય કે મારા ગામનો બીએલઓ કોણ છે, તો આ ફોર્મમાં લખેલું જ હોય મિત્રો। જો મારા ગામના જે બીએલઓ છે પટેલ જીતેન્દ્ર કુમાર મગનલાલ, મતલબ આપણા જે બી બીએલઓ હોય એમનું નામ હોય, બૂથ લેવલ ઓફિસર, એમનો મોબાઈલ નંબર પણ આપેલો હોય, તો ફોન કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો। તો આ મારું જ ખુદનું ફોર્મ છે, પરેશ કુમાર ચૌહાણ મારું નામ છે, બરાબર મિત્રો। અને ગામ પણ છે મારું આપેલું અંદર, લોટના તાલુકો સાવલી, જિલ્લો વડોદરા, બરાબર। આ ક્યુઆર કોડ તમે સ્કેન કરો મિત્રો, તો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમને મતદાર યાદી મળી જાય, પણ આપણી જોડે મતદાર યાદી રેડીમેડ છે મિત્રો। હું તમને ડાયરેક્ટ લિંકમાં આપી દઈશ તમને રેડીમેડ, તમે એમાં થકી જોઈ શકશો। અને આ ફોટો છે મારો મિત્રો, જો મારે નવો ફોટો અપડેટ કરવો હોય તો ચોંટાડવો પડે, જો ના ચોંટાડું તો આ જ ફોટો રહેશે મિત્રો, બરાબર। તો તમે જે બી ઓપ્શન તમને ગમે એ કરી શકો, ચોંટાડવો હોય તો તમારી મરજી, ના ચોંટાડવો હોય તો તમારી મરજી મિત્રો, બરાબર। હવે છે આપણી જન્મ તારીખ, તો આપણી જોડે ફટાફટ આપણું આધાર કાર્ડ હાથમાં રાખવાનું। જો આધાર કાર્ડ મારું હાથમાં રાખ્યું, આ મારી જન્મ તારીખ અહીં આગળ આપેલી છે, બરાબર। તો 3/1/1991, પછી મારો આધાર નંબર, તો મારો આધાર હાથમાં જ છે, તો ફટાફટ હું મારો આધાર નંબર અહીં લખી દઈશ મારો, બરાબર। તો મેં આધાર નંબર લખી દીધો, પછી આપણો મોબાઈલ નંબર, તો મેં અહીંયા આગળ ફટાફટ મારો મોબાઈલ નંબર લખી દીધો, બરાબર। એના પછી પિતા અથવા વાલી, એટલે કે પપ્પા અને પપ્પાનું નામ, બરાબર। તો આ મારા આધાર કાર્ડની અંદર બી લખેલું છે અને ચૂંટણી કાર્ડમાં લખેલું છે મારા પપ્પાનું નામ, બરાબર। લખી દીધું મેં ચૌહાણ બળવંતસિંહ શિવસિંહ। પિતા વાલીનો મતદાન ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો, ના હોય તો ના પણ લખી શકો તમે, જો હોય તો લખી શકો, પણ આપણે લખીએ તો વધારે સારું। તો પપ્પાનું મેં કીધું ને ચૂંટણી કાર્ડ લઈ લેવાનું, તો પપ્પાના ચૂંટણી કાર્ડમાંથી લખી દેવાનું, તો મેં મારા પપ્પાના ચૂંટણી કાર્ડમાંથી લખી દીધું। માતાનું નામ, મારી મમ્મીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ મારી જોડે છે, તો મેં મારી મમ્મીનું નામ પણ લખી દીધું, ચૌહાણ જસીબેન બળવંતસિંહ, બરાબર। જો એમાં
પણ ચૂંટણી કાર્ડ નંબર માગ્યો છે જો અવેલેબલ હોય તો, પણ આપણે લખી જ દેવાનું, લખ્યું હોય તો સારું. તો મેં પણ એમનું ચૂંટણી કાર્ડ ફટાફટ જોઈને બેઠું ઉતારી દીધું, તો આવી ગયું બરાબર. વાર લાગી મિત્રો, ફટાફટ ભરાઈ જશે. પછી જીવનસાથીનું નામ, જો મિત્રો આપણે લગ્ન થયેલું હોય તો આપણા જીવનસાથીનું નામ બરાબર. તો મારું તો મેરેજ થયેલું છે તો મારી વાઈફનું નામ પણ મેં લખી દીધું બરાબર, ચૌહાણ કૈલાસબેન પરેશભાઈ બરાબર. પછી જીવનસાથીનું ઓળખપત્ર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર એનો હોય તો લખી દેવાનો, તો એ પણ આપણે લખી દીધો મિત્રો બરાબર. આપણે બાકી કોલમ કોઈ બાકી નહીં રાખીએ, બધા લખી જ દઈશું મિત્રો બરાબર. પછી એના પછી આપણે આગળ વધીશું કે આ બહુ ઇઝી છે ભરવાનું, આટલું આ જે છે ને મિત્રો, આટલું જે છે એ બહુ ઇઝી છે, પણ આ જે છે એ મેન હવે આવશે મિત્રો બરાબર. તો 2002ની મતદાર યાદીમાં જો આપણું નામ હોય તો આપણે આ કોલમમાં ભરવાનું, આ બરાબર ડાબી બાજુ ભરવાનું, અને 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો આ બાજુ ભરવાનું. તો ડાયરેક્ટ તમને સિમ્પલ એક સિસ્ટમ બતાવી દઉં મિત્રો કે 1987 પછી તમારો જન્મ થયો હોય ને તો મતદાર યાદીમાં નામ નહીં જ હોય. 1987 પછી તમારો જન્મ થયો હશે તો મતદાર યાદી 2002ની મતદાર યાદીમાં તમારું નામ નહીં હોય, એટલે આપણે આ બાજુ જ ભરવાનું. 1987ની પહેલાં જન્મ થયેલો હોય એ લોકોને આ બાજુ જ ભરી શકાય બરાબર. 2002ની મતદાર યાદીમાં નામ હશે એમનું. આપણે મતદાર યાદી પણ ઓપન કરી દઈએ મિત્રો. તો મિત્રો આપણે મતદાર યાદી પણ ઓપન કરી રહ્યા છે મિત્રો બરાબર. આપણે જોડે રેડીમેડ લિંક છે, તમને કોમેન્ટની અંદર હું લિંક પણ આપી દઈશ બરાબર મિત્રો, અને પિન કોમેન્ટમાં પણ આપી દઈશ લિંક, તમને ડાયરેક્ટ રેડીમેડ તમને મતદાર યાદી મળી જશે મિત્રો. આપણે જેવી મતદાર યાદીમાં ક્લિક કરશું મિત્રો તો અહીંયા આપણે પહેલાં તો મતદાર યાદી ઓપન કરી લઈએ. મતદાર યાદી ઓપન કર્યા પછી આપણે ફોર્મ ભરીશું મિત્રો, કેમ કે દરેકને ફટાફટ માહિતી બરાબર. આ મતદાર યાદી ઓપન કર્યા પછી શું કરવાનું મિત્રો, આપણે આપણા જિલ્લાની અંદર જવાનું. મારો જિલ્લો છે વડોદરા બરાબર, તો હું વડોદરાની અંદર જઈશ. જુઓ મિત્રો, આ વડોદરાની અંદર મેં ક્લિક કર્યું મિત્રો, આ વડોદરામાં મેં ક્લિક કર્યું મિત્રો બરાબર. આ વડોદરા મળી ગયું મને. વડોદરાની અંદર મારો તાલુકો કયો છે, તો મારો તાલુકો છે મિત્રો સાવલી. આ પહેલો રહ્યો સાવલી બરાબર. તો સાવલી પર હું ક્લિક કરીશ મિત્રો. તો જેવું સાવલી પર ક્લિક કરીશ તો બધા અલગ અલગ ગામડા આવી જશે. જો પહેલું અજબપુરા આવ્યું, અંજેસર આવ્યું, એમ અલગ અલગ બધા ગામ આવશે. અમરાપુરા, આકલિયા, અલિન્દ્રા, ઇન્દ્રાલ બરાબર. આ રીતે અલગ અલગ ગામ આવશે. કનોડ, કાનોડ, કંબોલા, કમલાપુર, કસલાપુર. મારું ગામ છે મિત્રો લોટના, એટલે મારે લોટના પર ક્લિક કરવાનું. લોટના જેવું દેખાય લોટનાની યાદી મારે ઓપન કરવાની. આ ગોઠડા બરાબર, અલગ અલગ બધા ગામ છે. છાલિયેર, જેસર, ટુંડાવ બરાબર, આ બધા અલગ અલગ ગામ છે બધા. તો આ મતદાર યાદી આપણે ઓપન કરીને રાખવાની મિત્રો, એટલે ફટાફટ આપણા ડિટેલ્સ મળી જાય, ટાઈમ આપણો ના બગડે મિત્રો બરાબર. આ હું તમને શીખવાડવા માટે ધીરે ધીરે કરું છું, નકર મને તો ખાલી 30 જ સેકન્ડ લાગે ભરતા, વાર ના લાગે મિત્રો બરાબર. તો બધા અલગ અલગ ગામ, મારું ગામ લોટના આવશે એટલે હું આ યાદી ઓપન કરીશ બરાબર. ભાદરવા આવ્યું, મંજુસર આવ્યું, પછી મોઢેલા, મેવલી, મુવાલ બરાબર, અલગ અલગ બધા ગામડા આવેલા છે મિત્રો, તમને ખ્યાલ આવે એટલા માટે. રાણીપુરા, રાનિયા, લસુંદરા, લમડાપુરા આવી ગયું. જો આ મારું ગામ આવી ગયું મિત્રો બરાબર. આ મારું ગામ લોટના, એટલે આ યાદી પર હું ક્લિક કરીશ અહીંયા આગળ. તો આ મને 2002ની મારી મતદાર યાદી ઓપન થઈ ગઈ બરાબર મિત્રો. તો અહીં બધું મને મળી જશે. હવે મારે આ કોલમ, મારો જન્મ મારી જન્મ તારીખ 3/1/1991 છે મિત્રો બરાબર. મારી જન્મ તારીખ 3/1/1991 છે, એટલે મારો જન્મ 1987 પછી થયો, એટલે મારે 2002ની મતદાર યાદી પ્રમાણે આ જે જમણી બાજુનો કોલમ છે જ ભરવાનો, કેમ કે મારું નામ નહીં હોય 2000માં. પણ મારા નામ ના હોય તો મારે મારા પપ્પા કાં તો મમ્મી, દાદા કાં તો દાદીનું નામ લખવું પડે. ફરીથી કહું છું, મારું નામ 2002ની મતદાર યાદીમાં જો નામ ન હોય તો આ કોલમ એટલે કે જમણી બાજુ ભરવાનું, જો હોય તો આ બાજુ ભરવાનું બરાબર. આ જમણી બાજુ ભરવાનું બરાબર. તો પપ્પા, મારા પપ્પા કાં તો દાદા, મારી મમ્મી કાં તો મારી દાદા બરાબર, એ રીતે હું નામ લખી શકું. તો આપણે પપ્પા અને દાદાનું સિલેક્ટ કરીશું મિત્રો. તો આપણે પહેલાં તો યાદી ખોલીશું. પહેલાં યાદી ખોલીને તમને 1 to 1 સમજાવું તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે મિત્રો. જુઓ, આપણે આ યાદી ઓપન થઈ ગઈ મિત્રો. તો હું પહેલાં મારા પપ્પાનું નામ શોધીશ. મારા ગામનું નામ ઓપન થઈ ગયું, લોટનાનું બરાબર. લોટના ચૌહાણ બળવંતસિંહ શિવસિંહ બરાબર. નરવતસિંહ શિવસિંહ આવશે મારા પપ્પાનું નામ, કેમ કે તે વખતે એમના નામમાં પ્રોબ્લેમ હતો, પછી મેં આ તો ચેન્જ કરાવ્યું હતું 5 વર્ષ પહેલાં, એટલે એમનું 2002ની મતદાર યાદીમાં નરવતસિંહ નામ આવશે. તો આપણે નરવતસિંહ શોધવાનું. ચૌહાણ નરવતસિંહ લોટના, ચૌહાણ નરવતસિંહ લોટના, ચૌહાણ નરવતસિંહ લોટના, ચૌહાણ આવી ગયો. 281 જે નંબર છે અનુક્રમ નંબર બરાબર, ચૌહાણ નરવતસિંહ શિવસિંહ. તો આપણે અહીંયા આગળ લખી દેવાનું ચૌહાણ નરવતસિંહ શિવસિંહ. જો મેં લખી દીધું ચૌહાણ નરવત શિવસિંહ. પછી ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તો બરાબર. તો એ 2002ની મતદાર યાદીમાં જે નંબર હોય, હવે આપણે પછી ફરી ચેન્જ થયો એ નહીં, 2002ની મતદાર યાદીમાં જે ઓળખપત્ર નંબર હોય એ લખવાનો બરાબર. તો ચૌહાણ આપણે થોડું મોટું કરીશું એટલે વધારે ખ્યાલ આવે. આપણે થોડું મોટું કરીશું એટલે દરેક મિત્રોને ખ્યાલ આવે મિત્રો. જો ચૌહાણ નરવતસિંહ બરાબર, ચૌહાણ નરવતસિંહ. તો આપણે એ ચૂંટણી કાર્ડ નંબર લખવાનું 2002ની મતદાર યાદીમાં હોય એ બરાબર. આ શિવસિંહ એટલે મારા દાદા બરાબર.
તે વખત મારા પપ્પાની ઉંમર 35 વર્ષ હતી. અત્યારે જે મારી છે એટલી મારા પપ્પાની હતી. બરાબર. તો 146 34 25 82 એ મારા પપ્પાનો ચૂંટણી કાર્ડ નંબર છે. તો મેં નાખી દીધો. જુઓ 146 34 25 82 થઈ ગયું. બરાબર. હવે નીચે છે સંબંધીનું નામ. આ બહુ કન્ફ્યુઝન છે લોકોને કે નામ પછી બીજું પાછું કયું નામ લખવાનું. તો આપણે સંબંધીનું એટલે કે આપણે પપ્પાનું એટલે કે દાદાનું નામ લખી દેવાનું. આપણે બધા લોકો શું કરે છે, અહીં જે નામ હોય એ ઠોકી દે છે અહીં આગળ. બરાબર. એ ઠોકવાનું નથી. આપણે અહીં જે નામ છે એ તો આપણું નામ છે. તો આપણે અહીં આગળ પહેલાં તો આપણે જે સંબંધ છે એમાં પપ્પાનો લખ્યો. પપ્પા પછી આપણો સંબંધ બીજો આવશે દાદા જોડે. બરાબર. તો મારા પપ્પાના પપ્પા એટલે કે મારા દાદા, તો અહીં શિવસી છે, તો ચૌહાણ શિવસી. ના ખબર હોય તો પપ્પાને પૂછી લેજો દાદાનું નામ, એટલે ખબર પડી જશે. મોસ્ટ ઓફલી તો બધા હોશિયાર છે એટલે ખબર હશે, પણ કદાચ ના ખબર હોય તો લખી દેવાનું. તો ચૌહાણ શિવસી જીતસી મારા દાદાનું નામ. સંબંધમાં પણ ભૂલ કરે છે. સંબંધમાં બધા પોતે લખી દે છે કે પોતે, પણ મારા પપ્પા અને મારા દાદાનો સંબંધ શું થાય? મારા પપ્પા અને દાદાનો સંબંધ આનો બેનો સંબંધ, આમનો અને આમનો. તો પિતા અને પુત્રનો સંબંધ થાય. તો પિતા પુત્ર લખી દેવાનું. બરાબર. અને મતદાર યાદીમાં જોવાનું તે વખત જિલ્લો કયો ગણાતેલો. બરાબર. તો આપણે જોઈ લઈએ તે વખત 2002ની મતદાર યાદી પ્રમાણે અમારો જિલ્લો કયો હતો. તો આપણે એને આ મતદાર યાદીને નાની કરીશું. બરાબર. મતદાર યાદી નાની કરીને આપણે જોઈશું અહીંયા. જો તે વખતે ને મતદાર યાદી 2002ની મતદાર યાદી મુજબ અમારો જિલ્લો વડોદરા નહોતો, બરોડા હતો. અત્યારે વડોદરા નામ થઈ ગયું, પણ પહેલાં હતું બરોડા. તો આપણે અહીં લખીશું બરોડા. બરાબર. તો આ બરોડા લખી દીધું મિત્રો. બરાબર. એના પછી રાજ્ય કયું? રાજ્ય તો ગુજરાત જ હતું એટલે ગુજરાત લખી દીધું. તો અને લખેલું છે કે વિધાનસભા મતલબ તમે કે જે મત આપતા હતા એ વિધાનસભા કઈ હતી. તો અહીંયા જોઈ લઈશું આપણે કે વિધાનસભા કઈ હતી. તો અહીંયા આગળ આપણે બતાવશે, અહીંયા આગળ જોવા રહ્યું કે વિધાનસભા મત વિભાગનું નામ 146 સાવલી. બરાબર. 146 સાવલી. એક મિનિટ મિત્રો. જો 146 સાવલી. બરાબર. 146 સાવલી. તો આપણે અહીં આગળ સાવલી લખી દેવાનું મિત્રો. બરાબર. હવે પછી નીચે ભરવાનું. આ બહુ લોકોને આવડતું નથી આ વસ્તુ. બહુ લોકો પૂછે છે. હવે હું તમને એક જ સેકન્ડમાં શીખવાડી દઈશ તમને. કશું કરવાનું નહીં. બરાબર. તો વિધાનસભા મત વિભાગનો નંબર કયો? તો અહીં જતું રહેવાનું સીધું. જો અહીં જતા રહ્યા. કયો નંબર? 146 સાવલી. આપણે લોકસભા નહીં જોવાની, એટલે આપણે વિધાનસભા પૂછ્યું છે. તો 146 સાવલી લખી દીધું. પછી ભાગ નંબર માગ્યો છે. તો અહીં ભાગ નંબરમાં આપણે આ બાજુ જમણી બાજુ કોલમમાં જતું રહેવાનું. જોવા મિત્રો છે આ ભાગ નંબર. જોવા રહ્યો. આ આપણો ભાગ નંબર છે 126 78. એ 2002ની મતદાર યાદી પ્રમાણે ભાગ નંબર હતો 126 78. તો અહીંયા આગળ લખી દેવાનું 126 78. પછી અનુક્રમ નંબર માગ્યો છે. તો અનુક્રમ નંબર એટલે મિત્રો કે આ જે મતદારનું નામ લખ્યું, મતલબ કે જે મારા પપ્પાનું મેં નામ લખ્યું અહીં, બરાબર, સંબંધીનું, એમાં ચૌહાણ નરવતસિંહ શિવસી, તો કયા નંબરમાં છે એમનું નામ. બરાબર. તો અહીં જોવાનું. જુઓ મિત્રો ને તમારે અહીં આગળ જોવાનું. નીચે અહીં આગળ આ જે અનુ નંબર લખ્યો ને વિભાગની નીચે 1 2 3 4 5 એ સિરિયલ નંબર વાઇઝ નીચે જોતું રહેવાનું. તો મારા પપ્પાનું નામ કઈ આગળ છે એ જોતું રહેવાનું તમારે. તો મને તો ખબર છે 281 નંબર પર નામ છે મારા પપ્પાનું. બરાબર. તો 281 નંબર જોઈ લઈએ આપણે. જો અહીં આગળ સિરિયલ નંબર જોવાનો. આ મિત્રો આ સિરિયલ નંબર જોવાનો. હા, બીજું કશું કરવાનું. જો 281 છે. ચૌહાણ નરવતસિંહ, મોટું થોડું કરું એટલે વધારે ખ્યાલ આવે. બરાબર મિત્રો. જો અમારા પપ્પાનું નામ આવ્યું 281 નંબર ઉપર ચૌહાણ નરવતસિંહ. બરાબર. તો આ સિરિયલ નંબર અહીં લખી દેવાનો, અનુક્રમ નંબર. બરાબર. આ લખી દીધું. પછી આ સહી કરવાની. સહી કોને કરવાની? કે જેનું ફોર્મ ભર્યું છે. સહી મારું પોતાનું ફોર્મ છે એટલે મારી સહી આવી ગઈ. પીબી ચૌહાણ, પરેશ બી ચૌહાણ. બરાબર. તો મિત્રો થઈ ગયું આ ફોર્મ. એક જ મિનિટની અંદર એકદમ ક્લિયર એન્ડ ક્લિયર ભરાઈ ગયું મિત્રો. અને બધાને એકદમ જોરદાર ખબર પડી ગઈ હશે. કોઈને પૂછવાની બી જરૂર નહીં પડે મિત્રો. તો આ ફોર્મ થઈ ગયું મિત્રો જેન્ટ્સનું. હવે મેન આવે છે લેડીઝનું. લેડીઝમાં ઘણા પ્રોબ્લેમ આવે છે. તો આપણે લેડીઝના ફોર્મનું પણ બતાવી દઈશું મિત્રો કે કેવી રીતે ભરવું. બરાબર. તો ચાલો મિત્રો આપણે હવે લેડીઝનું ફોર્મ પણ તમને ભરીને બતાવું લાઈવ. તો મેં કીધું ને કે ફોર્મ લેતા પહેલાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈ લેવાનું એમનું, અને માતા પિતાનું પણ લઈ લેવાનું. બરાબર. અને લેડીઝનામાં તો પિયર પક્ષનું આવશે. એટલે આપણે હું તમને એક જ મિનિટની અંદર પિયર પક્ષનું પણ શોધીને બતાવી દઈશ મિત્રો. તો પહેલાં શું કરવાનું? જોવા મારી વાઈફનું છે. બરાબર. તમને પ્રેક્ટિકલ જ બતાવી દો. મારી વાઈફનું નામ, ગામ તમને ખબર જ છે બધું. QR કોડ, ફોટો તમને ખબર જ છે કે નવો અપડેટ કરવો હોય તો ચોંટાડવાનો, ના કરવો હોય તો જૂનો જ રહેશે. બરાબર. પછી જન્મ તારીખ. તો મારા વાઈફની જન્મ તારીખ તો આપણે આધાર કાર્ડ, પાન કાર્ડમાંથી જોઈને લખી લેવાની. બરાબર. આધાર નંબર તો એ પણ આપણે જોઈને લખી લેવાનો આધાર નંબર. પછી અહીં આગળ મોબાઈલ નંબર તમે જે લખવો હોય તમારો લખી શકો. પછી મેન છે આ છે પિતાવાલીનું નામ. તો પોતાની વાઈફનું ભરતા હોય ફોર્મ તો લોકો શું કરે છે? પોતાનું નામ લખી દે છે. મતલબ પતિનું નામ લખી દે. પતિનું નહીં, પિતાનું લખવાનું. એટલે કે આપણા સસરાનું નામ લખવાનું. બરાબર. મેં મારા સસરાનું નામ લખી દીધું, પરમાર માવસી જસવંતસિંહ. અને ચૂંટણી કાર્ડ એમના સસરાનું આપણે મતદાર યાદી ખોલીશું તો મતદાર યાદીમાં પણ આપણને એ મળી જશે. તો આપણે જુઓ 2002ની મતદાર યાદી ખોલીએ. હવે મિત્રો મેન હવે આવ્યું. આપણે મતદાર યાદી 2002ની તમને લિંકમાં આપેલી છે. તમે લિંક ઓપન કરજો એટલે મળી જશે મિત્રો. તો હવે આપણે સિલેક્ટ કરીશું. બરાબર. પોતાને સાસરી ખબર હોવી જોઈએ. બરાબર. સાસરી ખબર ના હોય તો લોચા પડશે પાછા. તો આપણે હવે જો મતદાર યાદી આ રીતે ઓપન કરવાની. આ લિંક તમને હું આપી દઈશ મિત્રો. બરાબર.
એવું હશે તો આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ બનાવીશું, ટેલિગ્રામમાં બનાવીશું, તો બધા દરેકને આ લિંક આપી દઈશું, બરાબર. લિંક તો મોસ્ટ ઓફલી બધા જોડે હશે જ. તો મારી સાસરી પંચમહાલ જિલ્લાની અંદર આવે છે, ગુજરાતના પંચમહાલ જિલ્લામાં. તો હું પંચમહાલ જિલ્લો સિલેક્ટ કરીશ મિત્રો. તો આ રહ્યો પંચમહાલ, બરાબર. જેવું મેં પંચમહાલ સિલેક્ટ કર્યું તેમાં મારી સાસરીનો કયો તાલુકો લાગે, તો મારી સાસરીમાં હાલોલ તાલુકો લાગે. તો હું હાલોલ તાલુકો સિલેક્ટ કરીશ મિત્રો. જેવું હું હાલોલ સિલેક્ટ કરીશ એટલે અલગ અલગ ગામડા આવશે બધા. જુઓ, હવે આપણને ગામડાની ગ્રામ પંચાયત ખબર હોવી જોઈએ. કદાચ ગામ નાનું હોય તો બીજી આજુબાજુની ગ્રામ પંચાયત પણ લાગતી હોય. તો મારું સાસરી થાય છે મારી ધોળીકોઈ. તો ધોળીકોઈને કઈ લાગે? હળમતિયા લાગે એ લોકોને, બરાબર. ધોળીકોઈ વાળાને શું લાગે? હળમતિયા ગ્રામ પંચાયત લાગે. તો મિત્રો આપણે ધોળીકોઈ ગામ સર્ચ કરીશું, એટલે કે હળમતિયા પંચાયત લાગે સર્ચ કરીશું આપણે. તો એમાં મને ડિટેલ્સ મારા સાસરી પક્ષવાળાની મળી જશે મિત્રો, બરાબર. અલગ અલગ આ કંજરી ગામ આવ્યું દાદાનું, જયદ્રસિંહ દાદાનું ગામ આવ્યું, બરાબર. અલગ અલગ ગામ બધા આવશે મિત્રો. ઘરિયાલ, ગોપીપુરા, ઘનસર, ચાપાનેર, છાન તલાવ, જાંબુડી, બરાબર. જબાન, કુમાર, ઢીકવા, તરખંડા, નવાગામ, નાથકુવા, નાથપુરી, પંડોળ, પાનેલાવ, પ્રતાપપુરા, બળિયાદેવ, બાસ્કા, બરાબર. અલગ અલગ બધા ગામ આવ્યા છે. મસવાડ, મૂલધરી, ઉભરવન, મોટી ઉભરવન, રવાલિયા, રાણીપુરા, રામેસરા, વાકડ, વરસડા, વાકડિયા, વાઘબોડ, વાવડી, વિટોજ, શિવરાજપુર, સાથરોટા, બરાબર. ક્યાં ગયું? હળમતિયા. જો મિત્રો આવી ગયું, હળમતિયા આવી ગયું, બરાબર. આ મારે આની ઉપર હવે ક્લિક કરવાનું, કેમ કે મારે સાસરી ત્યાં થાય છે. અડબિયા નહીં, હળમતિયા. હા મિત્રો, હળમતિયા પર આપણે ક્લિક કરીશું. જેવું હળમતિયા પર ક્લિક કરીશું તો આખી યાદી ખુલી છે. જો આ યાદી ખુલી ગઈ. તો આપણે હવે શું કરવાનું કે મારે મારા સાસરી પક્ષનું લખવાનું નામ નથી, તો મારી ઘરવાળીનું પપ્પાનું નામ લખવાનું, એટલે કે મારા સસરાનું નામ. તો મારા સસરાનું નામ છે માવસી જસવંતસિંહ પરમાર, બરાબર. તો આપણે એમનું નામ શોધીશું આપણે, બરાબર. આ હળમતિયા ગામની બધી યાદી છે એટલે આપણે થોડા વેરું સ્ક્રોલ કરી દઈશું ફટાફટ. જેવું ધોળીકોઈનું નામ આવે ત્યાં આપણે સર્ચ કરીશું, બરાબર મિત્રો. તો જુઓ તમે, હળમતિયા જ છે હજુ. બહુ મોટું ગામ છે હળમતિયા લાગે. હળમતિયા, બરાબર. હળમતિયા, હા હવે આવી ગયું. જો ધોળીકોઈ નિશાળ ફળ્યું. તો મારા સસરા એમની સરનેમ છે પરમાર, એટલે આપણે ચાવડાને બહુ જોવાની જરૂર નહીં પડે, બરાબર. ચાવડા જ છે બધા. પરમાર, હા પરમાર. માવસી જ્યાં આવે ત્યાં અટકવાનું છે આપણે, બરાબર. માવસી, ચાવડા, જીતેન્દ્ર, આ બધા ચાવડા જ છે બધા. પરમાર, હા જો પરમાર માવસી જસવંતસિંહ મળી ગયું. જો પરમાર માવસી જસવંતસિંહ, બરાબર. પરમાર ગુલાબબેનની ઉપર પરમાર માવસી જસવંતસિંહ, બરાબર. મારા સસરાનું નામ છે માવસી જસવંતસિંહ. તો મને નામ મળી ગયું મિત્રો, બરાબર. આપણે અહીંયા જ રહેવાનું છે મિત્રો, એટલે આપણે એ લખી દઈશું અહીંયા આગળ હવે, બરાબર. માવસી જસવંતસિંહ તો મેં લખી દીધું, પરમાર માવસી જસવંતસિંહ, બરાબર. તો એમનો ચૂંટણી કાર્ડ નંબર માગ્યો છે મિત્રો, બરાબર. ચૂંટણી કાર્ડ નંબર માગ્યો છે મિત્રો. માવસી જસવંતસિંહ લખી દીધું, એમનો ચૂંટણી કાર્ડ નંબર. તો આપણે અહીંયા આગળ જોઈશું કે માવસી જસવંતસિંહનો ચૂંટણી કાર્ડ નંબર કયો છે. જુઓ મિત્રો, થોડું મોબાઈલમાં શું છે કે થોડું ઝૂમ કરીએ, પણ ઝૂમમાં થોડું ફાટી જાય છે મિત્રો, પણ તમને હું બતાવી દઈશ મેક્સિમમ. હા જુઓ તમે બતાવી દો. હા હવે મળી ગયું, બરાબર. તો પરમાર માવસી જસવંતસિંહ, જુઓ પરમાર માવસી જસવંતસિંહ. આપણે થોડું મોટું કરી દઈએ એટલે વધારે ખ્યાલ આવે. હા બરાબર. પરમાર માવસી જસવંતસિંહ, બરાબર. પરમાર માવસી જસવંતસિંહ આપણે, હા આ લીટી, બરાબર. પરમાર માવસી જસવંતસિંહ. હું આગળ થોડી લીટી પાડી દો, તમે વધારે ખ્યાલ આવે. હાઇલાઇટ કરી દો. જો જસવંતસિંહ વાળું મળી ગયું. તો આપણે હવે એની અંદર આપણે આગળ જવાનું. કઈ આગળ? હા, તેમની ઉંમર 2002ની યાદી બની ત્યારે 37 વર્ષની ઉંમર હતી પરમાર માવસી જસવંતસિંહ. તો એમનો ચૂંટણી કાર્ડ નંબર છે 118/38/1206, બરાબર. તો 118/38/1206, બરાબર. 118/38/1206, બરાબર. તો થઈ ગયું જન્મ તારીખ એમની. તો હવે સંબંધનું નામ, તો મારી ઘરવાળીના દાદાનું નામ, એટલે કે મારા સસરાના પપ્પાનું નામ. તો એમના સસરાના પપ્પાનું નામ છે પરમાર જસવંતસિંહ. અહીં તો છે જ ઓલરેડી પરમાર જસવંતસિંહ. તો અહીં લખી દેવાનું પરમાર જસવંતસિંહ. દાદાને ખબર હોય તો લખવાનું, ના હોય તો ચાલે, બરાબર. તો આપણે પૂછી લેવાનું ઘરવાળીને કાં તો સસરાને, તો કે એટલે પાછળ લખી દેવાનું. તો પરમાર જસવંતસિંહ ભીમસિંહ. હવે સંબંધ આવ્યો, તો મારા સસરા અને મારા દાદા સસરાનો સંબંધ શું? તો પિતા પુત્રનો થઈ ગયું. સંબંધ પિતા પુત્ર. હવે 2002માં તે વખત જિલ્લો કયો હતો એમનો, બરાબર. 2002ની મતદાર યાદીમાં એમનો જિલ્લો કયો હતો? તો આપણે અહીં આગળ મતદાર યાદીમાં જ જઈશું, અહીં આગળ ઉપર, બરાબર. તો તે વખત જિલ્લો કયો હતો એમનો? આ રહ્યો જો, તે વખત જિલ્લો હતો એમનો પંચમહાલ, બરાબર.
તો આપણે પંચમહાલ કરી દઈશું અહીંયા આગળ આપણે પંચમહાલ કરીશું. રાજ્ય તો ગુજરાત આવશે. પછી વિધાનસભા મત વિભાગનું નામ શું હતું? મેં હાલોલ પહેલાં ભર્યું છે, પણ શું હતું એ આપણે મતદાર યાદીમાં પહેલાં ચેક કરવાનું, પછી લખવાનું. બરાબર, તો મતદાર યાદીમાં આપણે જોઈશું અહીં શું છે, અહીંયા નામ કે હાલોલ છે અને નંબર કયો છે? 118. વિધાનસભાનો મત વિસ્તારનો નંબર 118 છે અને હાલોલ છે, તો આપણે અહીં હાલોલ કરી દઈશું. બરાબર, પછી વિધાનસભા મત વિભાગનો નંબર, તો અહીંયા આગળ આ મેન છે આ વસ્તુ, આ બહુ ભૂલ પડે છે લોકોને, પણ લખી દેવાનું 118 હાલોલ. હવે ભાગ નંબર, તો ભાગ નંબર જોવા માટે શું કરવાનું મિત્રો? મતદાર યાદીમાં જ જવાનું. બરાબર, મતદાર યાદી જેવી તમે ઓપન કરશો તો અહીંયા આગળ જો આ બાજુ જેવું ઓપન કરો તો જેવું એની સામે જ છે અહીંયા આગળ આ બાજુ જમણી બાજુ કોલમમાં ભાગ નંબર કયો? 134/178. તો આ ભાગ નંબર મળી જાય 134/178. તો અનુક્રમ નંબર કયો? તો અનુક્રમ નંબર એટલે જે સિરિયલ નંબર હોય ને, ક્રમ વાઇઝ જે ચૂંટણી કાર્ડો બધાના બન્યા હોય, યાદી બની હોય એ પ્રમાણે એને અનુક્રમ નંબર કહેવાય. તો મારા સસરાનો 534 નંબર હતો, તો અહીંયા આગળ જવાનું. જુઓ ફરીથી એકવાર બતાવી દો કે જે આ જે અનુક્રમ નંબર લખેલું છે ને 1, એમાં વિભાગ 1 લખેલું છે અહીં, તો 1 2 3 4 5 કેવું એમાં સિરિયલ નંબર પ્રમાણે જવાનું અને એમાં નામ જોવાનું, એ નંબર લખી દેવાનો. મારા સસરાનો નંબર 534 છે. બરાબર, તો હું 534 નંબર પર જોઈ લઈશ. 534 આવી જો પરમાર માવસી જસવંતસિંહ. બરાબર, 534 વાળું જરી ઝૂમ કરું એટલે તમને બતાવી દઉં તમને. 534 જો 534 નંબર પરમાર માવસી. બરાબર, એ મારા સસરા વસ્તુ ભરીને પછી આપણે આવું મતદાર યાદીની જરૂર નથી. બરાબર, હવે એના પછી આપણે નીચે સહી કરવાની આવે છે કે તો મતદાર અથવા પરિવાર પુખ્ત વયની સહી. બરાબર, તો અહીંયા આગળ મારા વાઈફે સહી કરી દીધી, કેપી ચૌહાણ. સહી ના કરતા હોય, અંગૂઠો મારતા હોય, તો અહીંયા આગળ ડાબા હાથનો અંગૂઠો મારવાનો. બરાબર, પછી આ ફોર્મ જેવું ભરે જાય મિત્રો, એટલે આવું નવું આપણને 2 ફોર્મ આલ્યા છે. BLOએ તમને 2 ફોર્મ આલ્યા છે, તો બે ફોર્મ ભરી દેવાના. આમાં જોઈને પેલું ફોર્મ ભરી દેવાનું. પછી બંનેની અંદર આ BLOની અહીંયા સહી કરાવવાની મિત્રો. જેવી BLOની તમે સહી કરાવો તો એક ફોર્મ આપણે રાખવાનું, એક ફોર્મ એમને આપવાનું, એ પ્રૂફ માટે. કાલ ઉઠીને કંઈક થાય તો તમે પ્રૂફમાં લડી શકો, બતાવી શકો કંઈક બી ઇસ્યુ થાય તો. બરાબર, તો 2 ફોર્મ આ રીતે ભરવાના. તો મિત્રો જુઓ, તમને સરસ મજાની માહિતી મેં આપી દીધી. 2 હસબન્ડ વાઈફના 2 જણના ફોર્મ ભરાઈ ગયા, મતલબ એક જેન્ટ્સનું પણ ફોર્મ ભરાઈ ગયું અને એક લેડીઝનું ફોર્મ ભરાઈ ગયું. તો મિત્રો આ રીતે આપણે SIRનું ફોર્મ ભરવાનું હોય છે મિત્રો એકદમ. અને મને આશા છે કે તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હોય. હજુ પણ ના ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો તમને જાણકારી મળી ગઈ છે અને ખૂબ જ મજા આવી છે. આખું ફોર્મ તમને 1 જ મિનિટની અંદર તૈયાર કરીને આપી દીધું મિત્રો. તો આ રીતે ભરો અને ગામમાં પણ બીજા લોકોને આ રીતે મદદ કરો મિત્રો, અને BLOને પણ મદદ કરો મિત્રો, કેમ કે ઘણા બધા ફોર્મ એમને પણ ભરવાના હોય છે, એમને બનાવવાનું પણ હોય છે શિક્ષકોને, અને ફોર્મ પણ આ ભરવાના હોય છે. તો એમનું કામ ઘણું હોય છે, થોડીક એમને પણ આપણે મદદ કરીએ તો એમનો ભાર થોડો ઓછો થઈ જાય. તો મિત્રો આ રીતે કરો તો તમારું કમ્પ્લીટલી કામ થઈ જશે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુકને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, અને વિડીયો બને તેટલો શેર કરજો મિત્રો, લાઈક કરજો, અને કોમેન્ટ્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો કે આપણે કયા ટોપિક પર નવો વિડીયો બનાવીએ વિડીયો. તો ચાલો મિત્રો, ફરીથી નવા વિડીયોમાં મળશું. રામ માડી રામ, જય માતાજી મિત્રો.